હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગલકાનું શાક। તો આપણે ગલકાને આ રીતે બે બાજુથી કટ કરી લેવાના છે અને આપણે ઉપરથી એની છાલ ઉતારી દઈશું। આપણે આ રીતે પતલી પતલી છાલ ઉતારવાની છે અને આ રીતે આપણે તૈયાર કરી લઈશું। એક પાણી લઈ લેવાનું છે એક વાસણમાં। હવે આપણે ગલકાની કટ કરી લઈશું। મીડિયમ સાઇઝના આપણે એને પીસ કરવાના છે। આ રીતે આપણે તૈયાર કરી લેવાના છે। હવે ગલકાને આપણે 2-3 પાણીથી વોશ કરી લઈશું। હવે ગલકાનું શાક બનાવવા માટે આપણે લસણની ચટણી બનાવવાની છે। તો આપણે 2-3 કરી લસણ લઈશું, 1 ચમચી ધાણા જીરું, 1 અડધી ચમચી આપણે હળદર લેવાની છે ને 2 ચમચી આપણે લાલ મરચું લઈ લઈશું અને અડધી ચમચી આપણે લઈ લઈશું જીરું અને આમ અડધું થોડું પાણી નાખી દેવાનું છે આપણે અંદર અને આપણે એને મિક્સરમાં પીસી લઈશું અને આ રીતની આપણે ચટણી તૈયાર કરી લેવાની છે। એક વાસણમાં આપણે તેલ નાખવાનું છે। એની અંદર આપણે 1 ચમચી જીરું નાખીશું અને 1 ચમચી આપણે રાઈ નાખવાની છે। હવે આપણે અંદર હિંગ નાખીશું ચપટી। હવે લસણની ચટણી આપણે અંદર નાખી દઈશું અને આપણે થોડી શેકી લેવાની છે। હવે આપણે ગલકા સમારેલા નાખી દઈશું અંદર। આ રીતે ચટણી બનાવીને આપણે જો ગલકાનું શાક બનાવીએ છીએ તો એકદમ ટેસ્ટી લાગે છે। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે 2 મિનિટ ઢાંકીને મૂકી દેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણા ગલકા એકદમ ચડીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। હવે આપણે એક વાટકી દહીં લીધું છે તો એ અંદર નાખી દઈશું। ગેસ બંધ કર્યા પછી જ દહીં નાખવાનું છે। તો તમે જોઈ શકો છો આપણા ગલકાનું શાક તૈયાર છે। આપણે ઉપર કોથમીર નાખી દેવાની છે। તો તમે જોઈ શકો છો આપણા ગલકાનું શાક તૈયાર છે। તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।